રાજકોટમાં સોપારી કિલિંગનું ષડયંત્ર રચાયું હોવાનું સામે આવી રહ્યું છે। રાજકોટથી વિગતો સામે આવી રહી છે। સોપારી કિલિંગનું ષડયંત્ર રચાયું જોવા મળી રહ્યું છે। ટ્રાવેલ્સ સંચાલકોની ધંધાકીય હરીફાઈમાં હત્યાની સોપારી આપવામાં આવી રહી છે। માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજાએ સોપારી આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે। ₹50 લાખની માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે સોપારી આપી હતી। પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકની હત્યા કરવા સોપારી આપવામાં આવી હતી। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। માતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલકે જૂનાગઢના શખ્સને સોપારી આપી હતી। પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મારવા માટે સોપારી આપવામાં આવી હતી। લાલા મુસ્લિમે પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને ધમકી પણ આપી હતી। સોપારીના રૂપિયા આવી જાય ત્યાં સુધી સાથે રહેવાની ધમકી આપવામાં આવી હતી। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સોપારી કિલિંગનું ષડયંત્ર રચાયું હોવાનું જોવા મળી રહ્યું છે। હત્યા કર્યા વગર જ રૂપિયા લેવામાં આવ્યા છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં સોપારી કિલિંગનું ષડયંત્ર સામે આવ્યું છે, શું છે વધુ વિગત જણાવશો? ચોક્કસથી રાજકોટમાં સોપારી કિલિંગનું ષડયંત્ર છે તે ક્યાંક રચાયું હતું, આ પ્રકારની વિગતો ક્યાંક મળી છે। રાજકોટ ટ્રાવેલ્સ સંચાલકોની ધંધાકીય હરીફાઈમાં હત્યાની સોપારી છે તે અપાઈ હતી। માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકની હત્યા કરવા માટે ₹50 લાખ જે સોપારી છે તે આપી હતી, આ પ્રકારની ફરિયાદ છે તે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ત્યારે ઘણા સમયથી ચાલી રહેલા બંને જે સંચાલકો વચ્ચે જે દુશ્મની છે તેને જ લઈને આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે। પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજાએ જૂનાગઢના લાલા મુસ્લિમને ₹50 લાખની સોપારી છે તે આપી હતી, આ પ્રકારની ઉલ્લેખ એટલે જે વાત છે તે ફરિયાદમાં છે તે નોંધાઈ છે। ત્યારે પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ જાડેજાને મારી નાખવા માટે આજે સમગ્ર જે ષડયંત્ર છે તે રચાયું હતું। લાલા મુસ્લિમે વિજયસિંહ સાથે મુલાકાત કરી હતી, તેમને મારી નાખવાની પરંતુ આપવાની સોપારી આપવા ગયા પછી ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વાત છે તેમને ધમકી આપી હતી અને કહી શકાય કે હત્યા કર્યા વગર જ સોપારીના રૂપિયા પડાવવાનો હતો લાલા મુસ્લિમ, અને એ પ્લાનને લઈને આ સમગ્ર ઘટના છે તે જે પોલીસ એટલે કે માલવીયાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। ત્યારે વિજયસિંહ જાડેજાએ હેમખેમ પોતાની જીવ બચાવી સોપારી કિલર પાસેથી ભાગી છૂટ્યો હતો અને સમગ્ર મામલો છે તે હાલ પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને આરોપી પણ ક્યાંક ફરાર છે। ત્યારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી। જી, સમગ્ર માહિતી બદલ આભાર। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે।